મિત્રો સ્વાગત છે અમારી ચેનલ પર ફરીવાર તમારી સાથે ઠાકર ડેરી ફાર્મિંગ। મિત્રો ઘણા લોકો કહેતા હોય છે કે જે પશુપાલન માટે શેડ બનાવીએ કે હું કેવું સ્ટ્રક્ચર અને લોકેશન કેવું રાખીએ। તો મિત્રો તમે જોઈ શકો છો કે આજુબાજુ ઘાસ ઊભો છે અને ખરેખર જે એમની જે જમીન હોય એના કરતાં એકદમ 5 ફૂટ હાઈટ અધર લઈએ અને જે શેડ બનાવવામાં આવ્યો છે તમને અંદરથી બતાવીશ કે મિત્રો આપણી જે જમીન હોય એનાથી તમે જોઈ શકો કે આના કરતાં એકદમ 5 ફૂટ અધર। એટલે મિત્રો જે પણ આ વિસ્તારથી પવન આવે એ દરેક પશુ સુધી પહોંચી શકે અને ઉનાળાના દિવસો હોય તો પણ એ ગરમી ન લગાડે એના માટે તમે જોઈ શકો છો કે આટલી હાઈટ ઉપર બનાવવામાં આવ્યું છે। એટલે મિત્રો જ્યારે પણ આપણે શેડ બનાવીએ તો આપણે પહેલેથી એકદમ હાઈટવાળું બનાવીએ જેના કારણે દરેક પશુને જે ઉનાળાનો સમય હોય એટલે ગરમી હાલના સમય પ્રમાણમાં ખૂબ પડતી હોય છે। એટલે મિત્રો જો આપણે જેટલું હાઈટમાં શેડ બનાવશું એટલું પશુને પણ ફાયદો થશે અને આપણને પણ દરેક પશુ સુધી જે સારો પવન આપશે જેના કારણે કોઈ પણ કમી નથી આવતી। તમે જોઈ શકો છો કે આ લંબાઈ એની 55 ફૂટ છે અને પહોળાઈ 36 ફૂટ છે। એટલે મિત્રો આવો તમે સ્ટ્રક્ચર બનાવી શકો છો, તમે જોઈ શકો છો જે ઉપરથી। એટલે મિત્રો જે 55 થી 32 ફૂટ આવો જો શેડ હોય તો 25 ઢોર નાનો જે પશુપાલક હોય કે જે માપના પશુ રાખવા માગતો હોય છે તો આટલા પશુ આરામથી અંદર રહી શકે છે। હજી એની જે ગમણ કહેવાય એ બધું પાકું કરવાનું બાકી છે પણ તમે એનું જે સ્ટ્રક્ચર જોઈ શકો છો। હવે ઘણા ખરા જે નવા કારીગર હોય એ મિત્રો આ વચ્ચે જે થાંભલી આવે આનો ઉપયોગ નથી કરતા અને જે અમુક જે ટકાઉપણું રાખવા માટે કે જે શેડની ઉંમર વધે એના માટે એ વચ્ચે આવી ઇંગલ પણ ઊભી રાખતા હોય છે। આમ તમે જોઈ શકો છો કે ખરેખર આ બાજુ પણ ઘાસ છે અને આ બાજુ ઘાસ છે અને વચમાં તબેલો બનાવ્યો છે અને જે એની સ્થાનિક જમીન હોય એનાથી 5 ફૂટ અધર। એટલે મિત્રો જો ભેંસોનો રાખીએ ગાયોનો જેટલું હાઈટ અધર હશે એમ પવન પણ સારો આવશે અને બીજા પણ ઘણા ફાયદા થઈ શકે છે કે જેમ રીતે આપણે અધર શેડ હોય તો જે આપણે તબેલો ધોઈએ અને જે પણ ગોબરનું કે જે તબેલાનું સાફ કરેલું પાણી હોય તો એ પણ જે દૂર ખેતર સુધી જઈ શકે અને એ સહેલાઈથી પાઇપમાં પણ પસાર થઈ શકે। જો આપણે અંદર જે હોજ બનાવીએ કે જે ટપ હોય પાણીના એનું પણ પાણીનું નિકાલ કરવું હોય તો હાઈટવાળી શેડ હોય તો એનું નિકાલ ઝડપથી નીચલા ખેતરમાં થઈ શકે છે। તમે જોઈ શકો કે આવી રીતે હવે ઘણા ખરા સ્ટ્રક્ચર બનાવતા હોય છે। એટલે મિત્રો જેને પણ આવું બનાવવું હોય તો ખરેખર વિડીયોના માધ્યમથી પણ ઘણા ખરા બનાવતા હોય છે અને ઘણા ખરા લોકો જે કાચામાં રાખતા હોય છે પરંતુ જ્યારે પણ વરસાદ આવે એટલે ખરેખર જે વરસાદ જે ચોમાસાના અમુક દિવસો કાઢવા એ ખૂબ જ ઘેરા હોય છે એના કારણે ઘણા ખરા આવું સ્ટ્રક્ચર રાખતા હોય છે પણ નેચે પણ ઘણું ખરું કાચું રાખતા હોય છે। એટલે મિત્રો જે પણ ભેંસોને જેમ બને એમ કાચું અને ગાયોને પણ કાચું વધારે પસંદ આવતું હોય છે। એટલે મિત્રો જો આવું હોય કે જે અંદર લીમડા અને બીજા જે છાંયડાની વ્યવસ્થા ઓછી હોય તો તમે આવું સ્ટ્રક્ચર ઊભું કરી અને નીચે કાચું રાખી શકો છો।